नमो ब्रह्म शक्ति महाविष्णु माया नमो धारण कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष भरनी नमो राजकारक पे चक्रधरनी तु ही चंद्रिका रूप व्योम वसंती धरी ओढ़णी श्वेत याभे वसंती तू ही आप आकाश के तान पावे मने मानवी वाह तोरा न पावे तू ही वादळा पाड माथे पछाड़े सरिता बनी घूघवे घोर त्राड़े हे वसंते तू ही मात है ते हुलासी लता जाड़ मा फूल फूले प्रकाशी निशा शामळे कामळे ओढ काळे तू ही काळ रात्री नमामी कराळे ए भवानी असा भार था कैक कीधा पछाड़ी घणा दान वारे पीधा तू ही है चंडी महामान खंडी विखंडी दलादान वालोक मंडी हे नमो ब्रह्म शक्ति महाविष्णु माया नमो धारण कोटि ब्रह्मांड काया एवी आद्य शक्ति जोग माया खोड़ियार नो पण थापन होय मां आद्य शक्ति जोग माया पछी एक खोड़ल होय मोगल होय होनल होय मोमाय होय चामुंडा होय कालिका होय मेलडी होय एना मंदिरो नवा एनी मूर्तिओ नवी अरे एना पुजारी नवा नवा होय पण देव तत्व जूना जूना एक ज तत्व शक्ति जे छे हवारनो पर भावनगर थी एम कहेवाय के भले उग्या भाण भाण प्राणु भामणा मरण जीवन लग मान हवे राखे काशप राहु की दादर की डाकला किनर पूजे पखाण पण रात भांगे नहीं राण आमा कमल काशप राहु भगवान भास्कर छे ए उदयाचलना ओरडा थी धीमा 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 उगे नहीं जो आभमा तो रेत अंधारा राण भोर न थाती भाणाए जगमा धोवीण जोगड़ा एवो भगवान भास्कर छे सूर्यनारायण छे ई अद्याचलना ओरडे थी धीमा 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 पगला मांडी अने पृथ्वीनी उपर एम कहेवाय प्रकाशनो पाहो फेक्यो एवो हवारनो पर अने बागड़दा 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 करते घोड़ानी पड़गली वागी रोयशाळानुं पादर अने हातक दीकरीओ छे ई खोल के रमती थी एक बीजानी अरे मस्ती करती थी अने हाथक दीकरीओ छे पादरमा रमती थी अने एवा टाणे घोड़े सवार छे ई रोयचाळाना पादरमा आव्या जोयुं हाथक दीकरीओ रमे छे पहेरवेश उपरथी भाषा उपरथी एवुं लाग्युं के आ कोई चारण जगदंबा लागे छे घोड़े सवारे जय माताजी कर्या एक पछी दीकरीओ छे जय माताजी कर्या मां 6 दीकरीओ जय माताजी कर्या फरीवार घोड़े सवारे जय माताजी कर्या 6 दीकरीओ फरी पाछो जवाब आप्यो ત્રીજી વાર जय माताजी કર્યા 6 દીકરીનો જવાબ જ્યારે મળ્યો ને ત્યારે ઘોડા સવારે એટલું બોલ્યા કે બેટા દીકરી બાપ માતાજીઓ આ એક દીકરી મૂંગી છે હે કે એક દીકરી મૂંગી છે જવાબ નથી મળતો કે જય માતાજી બાપ અને તેદી હાથમી દીકરી હતી ને જય માતાજી કરીને એટલું બોલ્યા કાતા ભાઈ જે માટે તમે નીકળ્યા છો હવે તમને સરનામું મળી ગયું છે રોયશાળાના પાદરમાંથી દી ઉગ્યો છે આથી ઘોડાના પગલા માંડો હવારનો પોર થયો છે હવારનો પોર થાય
અને તમારા ઘોડાના ડાબલા અહીં રોયશાળાના પાદરમાંથી પડે, આ દી ઉગે અને આથમે ત્યાં સુધી તમારા ઘોડાના ડાબલા જ્યાં સુધી પૂગે ને ત્યાં સુધી જો તમારા નામના પાદર ન કરી દઉં તો હું આ ખોડિયાર નો કહેવા, ખોડિયાર નો કહેવા યાર. રૂઠે તો રાકા કરે અને ત્રુઠાઈ દે તખાત, રૂઠે તો રાકા કરે અને ત્રુઠાઈ દે તખાત. ખોડલ કલ માથે ધરે ને તો પછી વહમાય ટળે વખત. આજની તારીખમાં 18 પાદર નો ધણી કહેવાય ભલા. 18 પાદર જેમને આપ્યા ઈ આ ખોડિયાર નું અહીંયા સ્થાનક પણ છે. એટલા માટે ખાસ ભગવતીને યાદ કરી અને આગળ મોજ કરવી છે. ત્યારે શાંતિકરણ જગ ભરણ અનમણી ઘણા ઘડાઈ ભવગાટ પણ નમા આદ્ય શક્તિ નારાયણી મણી વિશ્વરૂપ વેરા. એવી આદિશક્તિ જોગમાયા માટે કવિ કાગ લખે છે. जिन पेट धारी दिव्य काया जो माया जन्मती, जिन पेट धारी दिव्य काया जो माया जन्मती, नमती सकल पर तापते पग जगत सौ नमती हती. જગદંબા
નહીં પેરી ગીર પઠાણ ઓટા મામદ સાના માંડળી. સાહેબ જગદંબાને મળવા માટે થઈ, જગદંબાના ઓરડે જવા માટે થઈ, એના ચરણોમાં જવા માટે થઈ, એના ગામમાં જવા માટે થઈ અને 2 વખત ઘોડે સવારો આવ્યા હતા. આ જુનાગઢમાંથી બાગડદા 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 કરતા એમ કહેવાય 50 ઘોડાનું લક્ષણ લઈ અને મોણિયાના પાદરમાં રાજા મળવા માટે આવ્યો છે. સમાચાર મળ્યા કે આજે તો રા મળવા આવ્યા, માંડલિક મળવા આવ્યા છે. આ નાગબાઈને ખબર પડી. દરવાજે દીવાન રાના કોઈ રહે નહીં પેરી ગીર પઠાણ ઓલા મામદ સાના માંડલિક. માંડલિક આવ્યા એટલે મીણબાઈને તૈયાર કર્યા. પોતાના દીકરા નાગાજણના ઘરેથી આય એટલે મીણબાઈ રૂપ રૂપનો અંબાર હતા. આહા, મીણબાઈ હરખ તૈયાર કરે છે. આખું સ્વાગત કરવા માટેની થાળી જેને કહેવાય એમ થાળ હથેળીએ હાલીએ મિનળ કોઈએ કાળીએ રૂપ ધરી એવા રૂપ રૂપનો અંબાર હતા. પિત્તળ વર્ણી પેનિયું અને રેંગળ વર્ણા હાથ પંડ બનાવી પુતળિયું જેદી નવરો દીનો નાથ. અખિલ બ્રહ્માંડનો માલિક હાવ ફુરસદમાં હોય અને જેમ બનાવ્યા હોય એવા રૂપ રૂપનો અંબાર નાગબાઈના દીકરા નાગાજણના ઘરેથી આ મીણબાઈ છે એ થાળ તૈયાર કરી અને ધીમા 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 અહીંયા મહેમાન તરીકે આવ્યા હોય રાજાનું માંડલિકનું સ્વાગત કરવા માટે છે પાદર આવે છે. અને એ વખતે ચાંદલો કરવા માટે થઈને હાથ લંબાવે છે. ઘોડા ફરી જાય છે. આ મીણબાઈને એમ થયું કદાચ આ દેશમાં આ દિશામાં મુરથારું નહીં હોય એટલે ઘોડા ફરી ગયા. મીણબાઈ બીજી દિશામાં જઈ અને હાથ લાંબો કરે, ફરે મોડું. ઘોડો 1 વાર 2 વાર 3જી વાર જ્યારે ઘોડો 4 દિશામાં ફરી જાય અને તે દિયાએ મીણબાઈના હાથમાંથી હેમનો થાળ છે પડી જાય અને કેશ કલાપ છૂટા થઈ ગયા. ગણગણતી દોટ મેલી ઓરડે જઈ અને આ નાગબાઈને અવાજ કરી કે માં માં માંડલિક ફરતો છે, એક માંડલિક ફરતો છે. આજે આ શબ્દ સંભળાણો ને ત્યાં નાગબાઈ થાર 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 મળ્યા ધ્રુજવા કે બેટા માંડલિક નસે ફરતો એનો દી ફરતો છે. હે માંડલિક નસે ફરતો એનો દી ફરતો છે. મેલી દે મોણિયા તણું ન લે જીભે નામ નહીતર ગઢપત ગામો ગામ મખણ ઉઘરાવીશ માંડલિક. હે માંડલિક અમારે જગદંબાને આવું ન કરવાનું હોય. તું ભાન ઊભી ની તો સગાઈનો સંબંધ યાર અમારા ન કરવાનું હોય. પણ તેમ છતાં જ્યારે માન્યો નહીં ત્યારે જગદંબા હોય. કોઈ પણ શક્તિ છે, કોઈ પણ તત્વ છે એ ત્યારે આવે છે કે જ્યારે એની જરૂર હોય યાર. આય હવે તું ગજ મૂકીને વજન મૂકીને વરવા 9 લાખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજડવે તરવા. 14 ભુવનનો સ્વામી રીજે આ ચપટી ધૂળની પ્રીતે ભજન કરે જીતે મનવા વજન કરે હારે. આ ધરતી છે એટલે છેલ્લે હનુમાનજી મહારાજની એક યાદી થઈ જાય અને પછી હજી 2 ભાઈઓને આપણે સાંભળીને પછી પૂર્ણ કરીએ. ત્યારે મુખ નામ ઉચ્ચારીએ આવત વારી કાજ સુધારીએ દુઃખ મટે હોય પૂજન પૂજન નામનો પૂજન. પણ હજુ લગાનમાં
સમયની પાબંદી અંદર ઘણા બધા બાપુની ફરમાઈશની સભા કરાવી પણ હનુમાનની તાકાત શું છે એ કીધું છે હનુમાનજી મહારાજ કેવા છે એનું વર્ણન કર્યું છે આ કડીમાં ખુદ ખેત ભાગી જાય જગ ત્યાગી જાય પાય લાગી જાય બાપ તને તારું માર પાવન જાવ જાવ લગાવ અદિત સુદિત સદા પાપા પાપા પૂજન રામનું પૂજન સગળ પૂજન દૂર હટે